નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયની અંદર મહત્વનું એવું ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ કે જેનો અભ્યાસ કરવાનો છે। હવે યામ ભૂમિતિ આપણે જાણીએ છીએ કે આખું ચેપ્ટર આલેખ પર છે। આપણે આગળના ધોરણમાં પણ એ શીખી ગયા છીએ। યામ ભૂમિતિ એ આખી ભૂમિતિ વિકસાવનાર છે રેને કાર્તે, કે જેમણે આખી યામ ભૂમિતિનો વિકાસ કર્યો। અને ધોરણ 9ની અંદર આપણે એનો કેટલોક અભ્યાસ કર્યો છે, તો જોઈએ આપણે થોડું રિવિઝન કરી લઈએ ધોરણ 9 માટે। સમતલને એટલે કે આલેખને આપણે બે અક્ષ દ્વારા દર્શાવી શકીએ। જે છે એક્સ અક્ષ અને વાય અક્ષ। જે સમતલનું વિભાજન કરે છે। હવે આપણે જાણીએ છીએ કે જે આડી રેખા છે એને સમક્ષિતિજ રેખા અથવા તો એક્સ અક્ષ કહીએ છીએ, અને ઊભી રેખા છે અને શિરોલંબ રેખા અથવા તો વાય અક્ષ કહીશું। તો આ બે મહત્વના ટૂંકા સવાલ છે। આડી રેખાને કઈ રેખા અથવા તો એક્સ અક્ષને કઈ રેખા દ્વારા ઓળખાય? તો સમક્ષિતિજ રેખા, અને વાય અક્ષને શિરોલંબ રેખા દ્વારા ઓળખાય છે। બંને રેખાનું છેદ બિંદુ કે જેને ઓ તરીકે અથવા તો એ ઉગમ બિંદુ છે। અને ઉગમ બિંદુના યામ હંમેશા કેટલા હોય છે? 0, 0। હવે યામ એટલે તમે જાણો છો કે જે ધોરણ 9ની અંદર તમે શીખી ગયા છો। અહીં આપણે એક્સ તરીકે દર્શાવીએ, એક્સ ડેશ, વાય અને વાય ડેશ। સંખ્યા રેખા આધારિત આપણે જોઈ શકીએ કે અહીં આપણે ધન સંખ્યાઓને નિરૂપણ કરી શકીએ, અને એ જ રીતે આ બાજુ આપણે ઋણ સંખ્યાઓનું નિરૂપણ કરી શકીએ। વાય અક્ષ પર પણ ધન સંખ્યા અને ઋણ સંખ્યા આ રીતે નિરૂપણ થતું હોય છે। હવે એક્સ અક્ષ અને વાય અક્ષ આખા સમતલના એટલે કે આલેખના 4 ભાગની અંદર વિભાજન કરે છે, જે દરેક ભાગને ચરણ કહેવાય છે। તો પ્રથમ ભાગ છે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ। તો આ રીતે 4 ચરણની અંદર એ વિભાજન પામે છે। હવે ટૂંકા સવાલની અંદર તમને પૂછે કે પ્રથમ ચરણ એ કયા ખૂણાનો અંદરનો ભાગ છે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ખૂણાની રચના થાય છે કોણ વાય ઓ એક્સ અથવા તો એક્સ ઓ વાય, કે જેનો અંદરનો ભાગ છે એ પ્રથમ ચરણ છે। એ જ રીતે દ્વિતીય ચરણ તો વાય ઓ એક્સ ડેશ અથવા તો એક્સ ડેશ ઓ વાય, જે ખૂણાનો અંદરનો ભાગ એ આપણને બીજું ચરણ આપે છે। તો આ રીતે ત્રીજું અને ચોથું ચરણ પણ તમે કહી શકશો કે કયા ખૂણાના અંદરના ભાગમાં છે। તો આવા ટૂંકા સવાલ તરીકે પણ એ પૂછાઈ શકે છે। હવે કોઈ પણ બિંદુનું નિરૂપણ તો આપણે પ્રથમ ચરણની અંદર જોઈએ તો એક્સ અક્ષ પણ ધન પૂર્ણાંક છે, વાય અક્ષ પણ ધન પૂર્ણાંક છે, એટલે બંને સંખ્યા આપણને ધન પૂર્ણાંકમાં મળશે, પ્લસ અને પ્લસ। દ્વિતીય ચરણની અંદર એક્સ અક્ષ એ માઇનસ છે અને વાય અક્ષ એ ધન છે, એટલે માઇનસ અને પ્લસ। તૃતીય ચરણની વાત કરીએ તો બંને યામ આપણને માઇનસ મળશે, અને ચતુર્થ ચરણની વાત કરીએ તો એક્સ યામ આપણને પ્લસ મળશે અને વાય યામ આપણને માઇનસ મળશે। તો આ રીતે બિંદુઓનું નિરૂપણ તમે ધોરણ 9ની અંદર શીખી ગયા છો। હવે આપણે વાત કરવાની છે કે બે બિંદુ વચ્ચેનું અંતર। હવે માની લો કે કોઈ પણ ચરણની અંદર બે બિંદુ આવેલા હોય તો એનું અંતર કઈ રીતે શોધવું?
તો અત્યાર સુધી આપણે અંતરસૂત્ર કયું વાપરતા હતા? તો અત્યાર સુધી આપણે સંખ્યા રેખા ઉપર 1 2 3 આ રીતની આપણી સંખ્યા રેખા હતી. એ બી એક સંખ્યા છે અને સંગત બિંદુ હતું એ, અને 3 ને સંગત બિંદુ હતું બી. તો આપણે એ પણ જાણીએ છીએ કે સંખ્યા રેખા પર કોઈ પણ એક બિંદુને સંગત સંખ્યા કોઈ એક હોય છે અને એક સંગત સંખ્યાને સંગત બિંદુ પણ કોઈ એક હોય છે. તો એનું અંતરસૂત્ર આપણે જોતા હતા કે એ થી બી સુધીનું અંતર આપણે જોઈતું હોય તો કઈ રીતે મેળવતા? તો કે એ બી બરાબર માનાંકની અંદર એને સંગત માઇનસ બીને સંગત. તો એને સંગત સંખ્યા છે 1 અને બીને સંગત છે 3, એટલે માનાંકની અંદર આપણને -2 મળે. માનાંક દૂર કરતા તો એ અને બી બિંદુ વચ્ચેનું અંતર આપણને 2 એકમ જેટલું મળતું. કેટલું મળતું? 2 એકમ. જે આપણે સંખ્યા રેખા પરથી એનું અંતર આપણે શોધતા. અને એ પણ તમે જાણો છો કે અંતર હંમેશા ધન હોય છે. કેવું હોય છે? ધન. હવે અહીં વાત થાય છે આલેખની. ધારો કે અહીં આપણને એ બિંદુ આપેલું છે, તો એના યામ તમે જોઈ શકો છો કે એક્સ અક્ષ ઉપર આવો તો આપણને 2 મળે છે અને વાય અક્ષ ઉપર જઈએ તો આપણને 1 મળે છે. તો એ બિંદુના યામ થયા 2 અને 1. એ જ રીતે આપણે જોઈ શકીએ કે અહીં આપણને બી બિંદુ મળે છે. કયું બિંદુ? બી. હવે એક્સ અક્ષ ઉપર આવો તો -1 મળશે અને વાય અક્ષ ઉપર આવો તો 1 મળશે. હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર, તો આ અંતરસૂત્ર જે માનાંકવાળું છે એનો ઉપયોગ કરીને આપણે મેળવી શકવાના નથી. કારણ કે તમે જોઈ શકો ત્યાં એને સંગત એક જ સંખ્યા, જ્યારે અહીં એના યામ 2 છે, એક્સ અને વાય યામ. એ જ રીતે બીના પણ કેટલા યામ છે? એક્સ અને વાય. તો 2 સંખ્યા છે સંગત. તો આ રીતે એનો ઉપયોગ કરી અને મેળવી શકવાના નથી. તો એ માટે આપણે ધોરણ 10ની અંદર અંતરસૂત્રનો ઉપયોગ કરવાના છીએ. કયા સૂત્રનો? અંતરસૂત્રનો. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 માટે ઘણા બધા એવા સૂત્રો છે કે જેને જોવાના છીએ અને ઉપયોગી માહિતી જોવાના છીએ. તો ખાસ વિડીયોને પૂરેપૂરો જોજો, સંપૂર્ણ એનો અભ્યાસ કરજો કે જેથી કરીને એની અંદર આવતા દાખલાઓને આપણે સરળતાથી ઉકેલી શકીએ. તો જોઈએ સૌપ્રથમ અંતરસૂત્ર. હવે બે બિંદુ વચ્ચેનું અંતર યામ ભૂમિતિના આધારે એટલે આલેખના આધારે. જો એ બિંદુના યામ x1 અને y1 હોય અને બી બિંદુના યામ x2 અને y2 હોય, તો એ અને બી બિંદુ વચ્ચેનું અંતર, તો એનું સૂત્ર છે √x1 - x2 આખા પદનો સ્ક્વેર પ્લસ y1 - y2 આખા પદનો સ્ક્વેર. તો આ રીતે એનું અંતરસૂત્ર બને છે. આપણે સરળતાથી એને આ રીતે પણ દર્શાવી શકીએ કે વર્ગમૂળને આપણે દૂર કરીએ તો ab² મળી જશે. તો ab² બરાબર x1 - x2 આખા પદનો સ્ક્વેર પ્લસ y1 - y2 આખા પદનો સ્ક્વેર. તો આ રીતે અંતરસૂત્ર શોધી શકીએ. હવે મિત્રો વાત અહીં એ છે, જો એ અને બી બિંદુ 4માંથી કોઈ પણ એક શરણની અંદર હોય તો આપણને x1 y1 x2 y2 મળી શકે છે. પરંતુ કોઈ બિંદુ કોઈ અક્ષ ઉપર આવેલું હોય તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે x અક્ષ પરનું બિંદુ બિંદુના યામ, હવે જ્યારે કોઈ બિંદુ x અક્ષ ઉપર આપેલું હોય ત્યારે x અક્ષ પરના બિંદુના યામ આપણને x અને 0 સ્વરૂપે મળશે.
કયા સ્વરૂપે મળશે? x અને 0, એટલે કે એનો વાયયામ હંમેશા કેવો હશે? 0 હશે. અને જ્યારે y અક્ષ પરનું કોઈ બિંદુ હોય, જીરો અને y સ્વરૂપનું મળશે, એટલે કે એનો અક્ષાંશ કેવો હશે? 0 હશે. હવે આ બંને પરિસ્થિતિની અંદર એક બિંદુ x અક્ષ ઉપર હશે ને એક બિંદુ y અક્ષ ઉપર હશે, ત્યારે એ બંને પરિસ્થિતિની અંદર ખાસ તમારે જોવાનું છે કે જ્યારે x અક્ષ પરનું કોઈ બિંદુ હોય ત્યારે એનો વાયયામ હંમેશા 0 હોય છે, અને y અક્ષ પરનું કોઈ બિંદુ હોય તો એનો એક્સયામ હંમેશા 0 હોય છે. તો આ થયું આપણું અંતરસૂત્ર. હવે કેટલીક એવી માહિતી આપણે જોવાની છે કે જે ઉપયોગી છે, દાખલાની અંદર પૂછાય છે. આ 2 બિંદુની વાત થઈ. 3 બિંદુ માટે હવે 3 બિંદુ હોય તો સવાલ એ આવે કે ત્રણેય બિંદુ સમરેખ છે કે અસમરેખ. હવે ઘણા દાખલાની અંદર તમને એવું પૂછવામાં આવશે કે આપેલા ત્રણેય બિંદુ સમરેખ છે એમ ચકાસો. તો સમરેખનો મતલબ શું હોઈ શકે? એક જ રેખાખંડ પર આવેલા 3 બિંદુઓ, એ બિંદુ, બી બિંદુ અને વચ્ચે કયું બિંદુ આવેલું છે? સી. તો અંતરસૂત્રનો ઉપયોગ કરી આપણે 3 દાખલાઓ ગણી અને જોવાનું છે કે જો AC બરાબર BC, AC એટલે A થી C સુધીનું અંતર અને B થી C સુધીનું અંતર એ આપણને AB જેટલું બતાવે. કેટલું બતાવે? AB જેટલું. એટલે કે 3 અંતર AC પ્લસ BC આ બંને અંતરનો સરવાળો કરીને આપણને AB જેટલું મળે તો આપણે કહી શકીએ કે આપેલ 3 બિંદુઓ સમરેખ છે. કેવા છે? સમરેખ છે. તો એવું જરૂરી નથી કે બે AC વત્તા BC બરાબર AB થાય. કોઈ પણ 2 બિંદુ વચ્ચેનું અંતરનો સરવાળો ત્રીજા 2 બિંદુ વચ્ચેના અંતરના સરવાળા જેટલો થતો હોય તો પણ એ સમરેખ છે. અને આ જ પરિસ્થિતિમાં જો AC પ્લસ BC ઇઝ નોટ ઇક્વલ ટુ AB મળે, એટલે કે 2 ભાગનો સરવાળો ત્રીજા ભાગ બરાબર થતો ન હોય, ત્યારે એ બિંદુ કેવા હશે? અસમરેખ હશે. કેવા બિંદુ હશે? અસમરેખ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે સમરેખ બિંદુની વાત આવે ત્યારે આપણે 3 દાખલા ગણવાના છે. A થી C સુધીનું અંતર, B થી C સુધીનું અંતર, એ બંનેનો સરવાળો આપણને A થી B સુધીનું અંતરનો મળે તો એ સમરેખ બિંદુ છે, અને ન મળે તો એ અસમરેખ બિંદુ છે. ત્યાર પછી ત્રિકોણની વાત કરીએ કે આપણને ત્રિકોણના પ્રકાર વિશે પૂછે. તો પહેલું છે એમાં સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણમાં આપણને ખ્યાલ છે કે 3 બાજુ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. ત્રિકોણ AB અને C. હવે 3 બાજુનું મૂલ્ય જ્યારે સરખું મળે, A થી B સુધીનું અંતર, B થી C સુધીનું અંતર અને A થી C સુધીનું અંતર, તો એ આપેલ ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ કહીશું. AB બરાબર BC બરાબર AC. 3 બાજુનું મૂલ્ય કેવું મળશે? સરખું મળશે, ત્યારે એ ત્રિકોણ કેવો થશે? સમબાજુ ત્રિકોણ થશે. ત્યાર પછી બીજો પ્રકાર જોઈએ, સમદ્વિબાજુ ત્રિકોણ. તો AB અને C માં કોઈ પણ 2 બાજુનું મૂલ્ય, કોઈ પણ 2 બાજુ, 3 માંથી કોઈ પણ 2 બાજુનું મૂલ્ય જો આપણને સમાન મળે તો એ સમદ્વિભુજ ત્રિકોણ છે. AB બરાબર BC મળે, અથવા BC બરાબર AC મળે, અથવા AC બરાબર AB મળે.
ત્રણમાંથી કોઈ પણ બે બાજુનું મૂલ્ય સરખું મળે તો આપણે કહી શકશું કે આપેલ ત્રિકોણ છે સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્રીજો ત્રિકોણ છે વિષમ બાજુ. તો વિષમ બાજુ ત્રિકોણની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ત્રણમાંથી કોઈ પણ બાજુનું મૂલ્ય સરખું મળતું હોતું નથી. ત્રણે ત્રણ બાજુનું મૂલ્ય અલગ અલગ મળે એટલે AB ઇઝ નોટ ઇક્વલ ટુ BC ઇઝ નોટ ઇક્વલ ટુ AC. ત્રણમાંથી કોઈ પણ બાજુનું મૂલ્ય એટલે કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર આપણને સરખું મળતું નથી. તો એવી પરિસ્થિતિમાં એ ત્રિકોણ કયો હોઈ શકે? તો કે વિષમ બાજુ ત્રિકોણ હોઈ શકે. ત્યાર પછી આપણે વાત કરીએ ચતુષ્કોણની. તો ઘણા દાખલાની અંદર આપણને ચતુષ્કોણ વિશે પણ માહિતી આપેલી છે. પહેલો વિકલ્પ આપણે જોઈએ કે ચોરસ. તો ચોરસના ગુણધર્મ તમે જાણો છો. ચારેય બાજુનું મૂલ્ય કેવું મળશે? સરખું મળશે. ચોરસમાં ચારે બાજુનું મૂલ્ય સરખું અને વિકર્ણો પણ કેવા હશે? સરખા હશે. વિકર્ણો એટલે સામસામેના શિરોબિંદુને જોડતા જે રેખાખંડ આપણને મળે છે એને કહેશું વિકર્ણ. તો AB બરાબર BC બરાબર CD બરાબર AD. ચારે બાજુનું મૂલ્ય સરખું તેમજ બંને વિકર્ણો એટલે AC બરાબર BD. તો ચોરસ સાબિત કરવા માટે આપણે 6 દાખલા ગણવા પડશે. કેટલા ગણવા પડશે? 6. A થી B સુધીનું અંતર, B થી C સુધીનું, C થી D સુધીનું અને A થી D સુધીનું, તેમજ બે વિકર્ણના અંતર પણ શોધવા પડશે. તો ચારે બાજુ જ્યારે સરખી મળે અને બંને વિકર્ણો જ્યારે સરખા મળે ત્યારે એને કયો ચતુષ્કોણ કહેશું? ચોરસ કહેશું. એ જ રીતે લંબચોરસ છે. તો લંબચોરસમાં પણ આપણે જાણીએ છીએ કે સામસામેની બાજુઓ સરખી હોય અને બંને વિકર્ણો સમાન હોય. હવે ચોરસની અંદર ખાસ યાદ રાખજો કે AB બરાબર CD મળે અને BC બરાબર AD મળે એટલે સામસામેની બાજુ કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. તેમજ બંને વિકર્ણો છે એ પણ સમાન હોય તો AC બરાબર BD હશે. તો આમાં પણ આપણે 6 જેટલા સમ કરવાના છે. એમાં AB અને CDનું મૂલ્ય સરખું મળશે, BC અને ADનું મૂલ્ય સરખું મળશે, તેમજ AC અને BD એટલે કે બંને વિકર્ણો પણ કેવા મળશે? સમાન મળશે. તો આવી પરિસ્થિતિમાં કહી શકીએ કે એ ચતુષ્કોણ છે એ લંબચોરસ ચતુષ્કોણ છે. ત્યાર પછી ત્રીજી પરિસ્થિતિ આપણે જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ તો આ રીતે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે ABCD. તો એમાં પણ સામસામેની બાજુ કેવી હશે? સરખી હશે એટલે AB બરાબર CD મળશે તેમજ AD બરાબર BC મળશે. આ ઉપરાંત બંને વિકર્ણો મધ્યબિંદુ સમાન હોય તો આપેલ ચતુષ્કોણ છે એ સમબાજુ ચતુષ્કોણ છે એમ કહેવાય. એટલે કે બંને વિકર્ણો છે એનું મધ્યબિંદુ એક જ હોય છે. કેવું હોય છે? એક જ. તો મિત્રો એટલી માહિતી આપણે
સ્વાધ્યાય 4.1 માટે યાદ રાખીશું. વિડીયોને સંપૂર્ણ જોઈજો, દરેક વિગતને યાદ રાખજો, તો સ્વાધ્યાય 7.1 આપણા માટે ઇઝી બની જતું હશે. તો આ વિડીયોમાં એટલું રાખીએ. વધુ માહિતી નવા વિડીયો સાથે મળીએ. જય હિન્દ, જય ભારત.